કેટલાક મહત્વના ધર્મો વિશે થોડી માહિતી આપીશ। જેમ બધી જ નદીઓ મળીને સમુદ્ર છે, બધા ધર્મ આપણને સાચો માર્ગ બતાવે છે। ધર્મનો અર્થ થાય છે માણસને એક સાચો માર્ગ બતાવો। અહીં કેટલાક ધર્મો વધુ માહિતી મેળવીએ। હિન્દુ ધર્મ એ સૌથી પ્રાચીન અને જૂનામાં જૂનો ગ્રંથ છે। હિન્દુ ધર્મમાં ત્યાગ, મહેમાનગીરી અને સ્વાર્થીપણાનો સમાવેશ થાય છે। હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો દિવાળી, દુર્ગા પૂજા, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે છે। ઇસ્લામ ધર્મનો અર્થ ઈશ્વરના તાબે થવું એવો થાય છે। ઇસ્લામ ધર્મમાં નિશોધ મોહમ્મદ પૈગંબરે કરી હતી, તેઓનો મુખ્ય તહેવાર મોહરમ છે। ખ્રિસ્તી ધર્મ, આ ધર્મની શોધ ઈસુ ખ્રિસ્તે કરી હતી, તેમનો જન્મ તબેલામાં થયો હતો, તેઓનો મુખ્ય તહેવાર નાતાલ છે। તેઓ કહેતા હતા કે બધા જ મનુષ્ય એક જ છે અને તેઓ બધા જ મનુષ્યના પિતા સમાન છે। શીખ ધર્મ, આ ધર્મની શોધ ગુરુ નાનકે કરી હતી, તેમનો મુખ્ય ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે। તેઓ ખૂબ જ મોટા સમાજ સુધારક અને સમાજવાદી હતા। થેન્ક યુ। હું ધોરણ 9 ભણતો વિદ્યાર્થી શિવાંશ પ્રતિકભાઈ ત્રિવેદી આજે તમારી સામે ઇતિહાસની એક એવી સાચી ઘટના પર વાત કરવાની જઈ રહ્યો છું, જે સાંભળીને તમને એવું થશે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને સફળ થતા રોકી શકતી નથી। મિત્રો, ઈસવીસન 1962ના રોજની કલ્પના કરો। એક એવો નાનો ટાપુ કે જેનું નામ સિંગાપુર। જ્યારે આ દેશ મલેશિયામાંથી છૂટું પડ્યું ત્યારે તેની પાસે ન કોઈ કુદરતી સંસાધનો, ન પૂરતી સેના અને ન પૂરતી જમીન। આ દેશ એટલો ગરીબ અને લાચાર હતો કે તેની પાસે પીવાનું ચોખ્ખું પાણી પણ નહોતું, તે પણ બીજા દેશો પાસેથી ખરીદતું હતું। આખી દુનિયાએ તેને કહ્યું હતું કે આ ટૂંક સમયમાં બરબાદ થઈ જશે, પણ તે સમયે ત્યાં એક નેતા આવ્યા જેનું નામ હતું લી ક્વેન યુ। તેમણે રડવા બેસવાની બદલે માત્ર 3 વસ્તુઓ પર ધ્યાન આપ્યું। પહેલું, કડક શિસ્ત। તેમણે નિયમ બનાવ્યો કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, મોટો કે નાનો, તે શિસ્ત અને કાયદાનું પાલન કરશે। બીજું, ભ્રષ્ટાચાર મુક્ત કામ। તેમણે સખત મહેનત અને પ્રામાણિકતા સિવાય સફળ થવાનો કોઈ માર્ગ નથી તેવું કહ્યું। છેલ્લું અને સૌથી મહત્વનું, ઉત્તમોત્તમ શિક્ષણ। તેમણે બાળકો અને યુવાનોના શિક્ષણ પર ખૂબ ધ્યાન આપ્યું। મિત્રો, આનું પરિણામ શું આવ્યું તમને ખબર છે? માત્ર એક જ પેઢીમાં આ દેશ સૌથી સુરક્ષિત, સૌથી સ્વચ્છ અને ધનિક દેશ બની ગયો। આજે પણ આખી દુનિયામાં સિંગાપુરનું ઉદાહરણ આપવામાં આવે છે। મિત્રો, આના પરથી આપણને શું શીખવા મળે છે? આના પરથી આપણને શીખવા મળે છે કે તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય તેનાથી તમારું ભવિષ્ય નક્કી નથી થતું, પરંતુ તમે કેટલી મહેનત અને શિસ્તથી કામ લો છો તેનાથી તમારી ભવિષ્ય નક્કી થાય છે। એક નાનકડો ટાપુ દુનિયાનો શ્રેષ્ઠ દેશ બની શકતો હોય તો આપણે નાની નાની ખામીઓ સુધારીને આપણે પણ ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ। બસ જરૂર છે તો સિંગાપુર જેવા દ્રઢ સંકલ્પની। અસ્તુ, આભાર।